બોલો શ્રી કષ્ટભંજન દેવની. Hanumanji is a reason and vision for every season. Hanumanji is a smart art for every heart, and Hanumanji is evolution, revolution and ultimate solution. એ છે આપણા દાદા. અને એટલે જ રંગરેલી જવો છે અને ખેલ કઈ ખેલી જવો છે. જિંદગી જીવી જવાનો કીમિયો મેલી જવો છે. હનુમાન ગાથા લાઇટ એન્ડ સાઉન્ડ શો કષ્ટભંજન દેવના દરબારમાં જોડી ફેલાવીને કોઈ પણ ભક્ત અહીંયા આવે છે અને દાદાની સામે પોતાની જોડી ફેરાવી અને પ્રાર્થના કરે છે, ત્યારે કષ્ટભંજન દેવ આજ સુધી કોઈને પણ ખાલી હાથે મૂક્યો નથી. અને એટલે જ દાદા એમ કહે છે કે હું હાથને મારા ફેલાવું તો તારી દુઆઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. દાદા માંગે અને આપણે આપીએ ઈ હુકામ દાદા. અને દાદાનો હાથ સ્વામી તો હંમેશા એમની કથામાં કહે છે કે દાદાએ કોઈ દિવસ એમનો હાથ આમ નથી કર્યો, દાદાએ હંમેશા એમનો હાથ આમ જ કર્યો છે. બસ આપણો હાથ આમ થઈ જાય એટલે દાદાનો હાથ આમ જ છે. અને એટલે જ જો શ્રદ્ધા છે તો દાદાની કૃપા આપણી આસપાસ છે. સંતો દ્વારા નૃત્ય શૃંગાર સેવા અને ભક્તિ ભજન અને ભોજન જેવી આધ્યાત્મિકતાથી દાદા હંમેશા પ્રસન્ન રહે છે. અને માટે જ આ મંદિર ભારતની સનાતન સંસ્કૃતિની સૌથી મોટું ધરોહર છે. અને એટલે આજે આપણે સૌ અનુભવ કરી રહ્યા છે. દાદાએ આપણને ખૂબ આપ્યું વાલા ભક્તો. દાદાને આપણે શું આપી શકીએ? બસ આપણી શ્રદ્ધા અને ભક્તિના આ બે દીપક, એક આપણી શ્રદ્ધા અને બીજું ભક્તિ, આ બે દીપક આપણે દાદાને ધરવાના છે. અને પછી તમારી એક એક ઈચ્છાઓ, મનોકામના, ધ્યેય, લક્ષ્ય, સપનાઓ બધું જ દાદા સાકાર કરશે એવી 100% આપણે સૌને ખાતરી પણ છે અને મહેસૂસ આપણે સૌ કરી રહ્યા છે. તો ચાલો દાદાના જન્મોત્સવ આવતીકાલે મંગળવાર અને દાદાના જન્મોત્સવની થોડી ક્ષણો બાકી છે, ત્યારે એની પૂર્વ રાત્રિએ દાદા આપણને શું બોલીને કહે છે એ હવે આપણને સાંભળવાનો સમય આવી ગયો છે.